પેલા પૂછ્યું પખાવો તો કેમ વાગે છે? તે ધિક્કાર છે એ લોકોને. કોને ધિક્કાર છે? કે જે ભગવાનનો જન્મ થાય છે અને જે આનંદમાં નથી ને એવા સર્વેને ધિક્કાર છે. અને પખાવતનું ગાન વાગી રહ્યું છે, મૃદંગ વાગી રહી છે, કોયલ કુહુ કુહુ કરે છે. પોપટને કોયલને કુહુ કુહુ સંભળાય. પોપટે પૂછ્યું, હે કોયલ, આ કુહુ કુહુ કેમ કરે છે? ત્યારે કહ્યું કે તું બોલ. ત્યારે પોપટમાંથી પીવું પીવું નાદ આવ્યો. કોયલ કહ્યું, અરે પોપટ, આ તારા પીવું છે ને એ પીવું પ્રગટવાના છે, એટલે જે કોયલની ગુંજ ચાલે છે. આ આનંદ સ્વર્ગ સુધી પહોંચ્યો. દેવતાઓ રાહ જુએ છે, હાથમાં પુષ્પ લઈને દેવતાઓ પાસે બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે અને અપ્સરાઓ નાદ કરી રહી છે અને અપ્સરાઓ નાચી રહી છે કે જ્યાં સુધી આજે પ્રભુ પ્રગટશે નહીં ત્યાં સુધી નાચ્યા કરીશ, નાચ્યા કરીશ, નાચ્યા કરીશ, નાચ્યા કરીશ. અને અપ્સરાઓ નૃત્ય કરી રહી છે અને અપ્સરાઓનો નાદ એ કૃષ્ણના પ્રાગટના વધામણા છે. અપ્સરાઓ નાદ કરીને ગાન કરી છે, મેં गिरधर आगे नाचूंगी, मैं गिरधर आगे नाचूंगी. नाच नाच में प्रियरी जाऊं, नाच नाच में प्रियरी जाऊं. હે પ્રભુ, તમે પ્રગટ થવાના છો ને, હું તમારા પ્રગટની સાથે એવી નાચીશ, એવી નાચીશ કે નાચી નાચીને આપણે રીઝાવીશ. આવો અપ્સરાના નાદમાં આપણે જન્મોત્સવના નાદમાં જોડાઈએ અને અપ્સરાઓ કેવી રીતે નાચી છે ને નિહાળીએ. श्री गिरिधर आगे नाचूंगी, 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 गिरिधर आगे नाचूंगी. नाच नाच प्रिय रस गिर जाऊं, नाच नाच प्रिय रस गिर जाऊं, प्रेमी जन को छाछूंगी, श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. हाँ नाचूंगी, 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 हाँ नाचूंगी, नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. प्रेम प्रीत जावाद गुगरवा, प्रेम प्रीत जावाद गुगरवा, स्वर्ग आज जिखारूंगी, श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. हाँ नाचूंगी, 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 श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. ધીરે ધીરે અંધારું થવા આવ્યું છે. શ્રાવણ મહિનાની આઠામાં અંધારું થવા આવ્યું ને ત્યાં જ યમુનાજીમાં લહેર આવી છે. યમુનાજી શામ બની રહ્યા છે. ગોપીજનો ગયા, હે યમુનાજી, હે યમુનાજી, હે યમુનાજી, તમે शाम કેમ છો? यमुनाजी कहे कि आज मेरे शाम आने वाले हैं ना, यानी मैंने शाम को रूप धारण किया है. चारों तरफ यमुनाजी में लहर આવી રહી છે. બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. નેતિ નેતિ, હે પ્રભુ, જયદેધિકમ જન્મના અવસર વૈકુંઠમાં બિરાજતો કૃષ્ણ આજે પૃથ્વી પર વ્રજમાં પ્રગટશે અને વ્રજમાં વહીમાં વધવાનો છે. વ્રજના દરેક વ્રજ ભક્તો છે પ્રતીક્ષા કરતા હોય કે ક્યારે પ્રભુ પધારે, ક્યારે પ્રભુ પધારે, ક્યારે પ્રભુ પધારે. રાત્રે 12 વાગ્યાની ક્ષણ આવી, મંદ મંદ વાયુ લહેરાય, મંદ મંદ જલની વૃષ્ટિ થવા આવી. દરેક પશુ પક્ષી બધા નાદ કરે, ગાયો જાગીને જે ગુંજ કરતી હોય, હે પ્રભુ પધારો, પ્રભુ પધારો, પ્રભુ પધારો, પ્રભુ પધારો, પ્રભુ પધારો. ચારે દિશાઓનો આનંદ ફેલાય, વૃક્ષોમાં સુગંધ ફેલાય, દિશાઓ સ્તુતિ કરી રહી છે કે પ્રભુ આપ પધારશો ત્યારે તો અમારું કલ્યાણ થવાનું છે. ને જ્યારે ચારે દિશાથી સ્તુતિઓ થવા લાગી, મંદ મંદ વાયુ કાલ શોભનમ બન્યો, ત્યાં જ કારાવાસમાં તેજોમય પ્રકાશ ફેલાયો. વસુદેવજીએ સ્તુતિ કરી ને વસુદેવને દર્શન આપવા ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી.
કૃષ્ણ કનૈયા બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજ ઉપરથી બધા જ નીચે આવી જશો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાઈઓ 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 વધાઈઓ. સરે પોતાના સ્થાન પર બેસી જશો. તો સરે વૈષ્ણવને સમયસર કથામાં હાજર રહેવા માટે નિમંત્રણ આપું છું. હવે આજના સમયે આપણે પોથીજીની આરતી કરીને આજના તૃતીય દિવસને અહીંયા વિરામ આપીશું. બોલ શ્રી વલ્લભાધીશ કી